કેટલાક દિવસોથી સુરત શહેરમાં ધોધમાર વરસાદના કારણે ખાડીપુરમાં અસરગ્રસ્ત થયેલ લિંબાયત મીઠી ખાડી વિસ્તારના પૂર પીડિતો માટે આગળ આવેલા શહેરના મુસ્લિમ ભાઈઓ દ્વારા 10,000 ફૂડ પેકેટ અને 5,000 પાણીની બોટલોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સેવાકીય ખિદમતના સવાબે આગળ આવેલ સામાજિક આગેવાન સૈયદ જમાલભાઈ, શોકતભાઈ મિર્ઝા, ખિદમતે એ ઇન્સાનિયત ગ્રુપ, મેમન જમાલ, હાજી ટુંબી, ફરીદ, નવાઝ સાથી મિત્રો અને સ્થાનિકો લોકોના સાથ સહકારથી ખાડીપુર પીડિત લોકોને ફૂડ પેકેટ અને પાણીની બોટલો વિતરણ કરવામાં આવી હતી। ये खिदमत मेरी एक अज़मत मेरी है, ये खिदमत मेरी एक अज़मत मेरी। इस कदर कीमती है ये दौलत मेरी, रोज़ महशर बने ये सादत मेरी है, ये खिदमत मेरी एक अज़मत 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 मेरी। સેવામાં એક પછી એક લોકો આગળ આવી રહ્યા છે, જેમાં માન દરવાજા વિસ્તારની બાહોશ અને સેવાભાવી સામાજિક અગ્રણી એવી મહિલા રઈશાબેન પણ પાછળ રહ્યા નથી। રઈશાબેન અને તેમના યુવાઓના ગ્રુપ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં કમર સુધીના પાણીમાં ગલીએ ગલીએ ફરી નાના બાળકો માટે દૂધ અને અન્ય ચીજ વસ્તુ પાણી બોટલોનું વિતરણ કરવામાં આવ્યું હતું। इस कदर कीमती है ये दौलत मेरी, रोज़ महशर बने ये सादत मेरी है, ये खिदमत मेरी एक अज़मत मेरी है, ये खिदमत मेरी एक अज़मत मेरी। हर गरीब और मस्कीन के हमनवा आखिरत के लिए सदकाए जारिया, हर दुखी दिल की तस्कीन के वास्ते हर मुसीबत में हम यूं बने आसरा, रब के बंदों की खिदमत और इकराम को रब की जन्नत कहा, रब की चाहत कहा। इस कदर कीमती है ये दौलत। अब जमीनों को बिछाए कि फलक को ओढ़े, मुफलिसी तो भरी बरसात में बेघर हुई है। गुडविल फाउंडेशन एंड चेरिटेबल ट्रस्टनी टीम द्वारा लिंबायत विस्तार में आ रीते सराहनीय सेवाकीय कार्यवाही थई। मेरी है ये अज़मत मेरी एक अज़मत मेरी।